પરદેશમાં જાય છે, અમેરિકા જેવા દેશમાં જાય છે ને, એટલે તો જઈને ઇન્ડિયામાં એના માતા પિતા ભાઈ ભાઈબંધોને ભૂલી જાય છે. એવું બધું વાતો કરી છે. ઇન્ડિયામાં બેઠા બેઠા ઓટલા ઉપર ખાટલા ઉપર ચોટા ચોટા રાત દાડો વાતો કરાય કરી છે. અલ્યા ભાઈ અરે તો જઈને તમને ભૂલી નહીં જતો, પણ વાઇકર અમેરિકા દેશની અંદર બરાબરની કોમ્પિટિશન ચાલે છે. પેલા ઘોડા દોડીને ખટાખટ 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 એના માફક રાત દાડો રેસ ચાલે છે. આગળ વધવાની, પૈસા કમાવાની દોડમ દોડ ચાલે છે અમેરિકાની અંદર. એમાં શું પરદેશની અંદર બે ટાઈપના માણસો આવી છે. એક ઇલીગલ આવે છે, એક લીગલ આવે છે. એમાં જે લીગલ આવે છે ને એ મોરી જૂને આઈને ચોટા હોય છે, અમેરિકામાં પૈસા કમાઈને બેઠા હોય છે. એમનું જોવા છે, એટલે એમની ઇન્કમ અને એમની પ્રોપર્ટી જોઈને માથામાં ખણતો થઈ જાય છે. જે લીગલ આવ્યો ને એવો પછી એનો ઘોડો ખરો ને ખટાખટ ખટાખટ એવો દોડાવે છે. પૈસા કમાવાના ચક્કરમાં એવો ફસાય છે. તે ઇન્ડિયામાં વાતચીત ફોન બોન બધું ભૂલી જ જાય છે. રાત દાડો દોડમ દોડ કર્યા કરે છે. જે ઇલીગલ છે એરા એમનું ગઢિયારું ખરું ને ધીમા દોડાય કરી છે. કારણ કે એરા ઇન્ડિયા જતા નહીં એટલે એમના ખર્ચા ઓછા આવે છે. એટલે ધીમે એમની ફોરી ગાડી હેડ્યા જાય છે. અને જે લીગલ છે એરો ઇન્ડિયામાં જાય એટલે 10-15 હજારનો ચોડિયો વાગી જાય છે. એટલે સીધો પેલા ગધાડાના અંગાત આઈને ઊભો થઈ જાય છે. એટલે હલવાઈ જાય છે. એટલે પાછો એનો ઘોડો આવતા ચાલી ભરતા કન દોડમ દોડ ચાલુ રાખે છે અમેરિકાની અંદર. ઇન્ડિયા વાળાને કી હવે તમને નહીં ભૂલ્યા, પણ એ ઘોડા ગધાડાનો રેસ ચાલે છે. એ ચક્કરમાં બરાબરના ફસાઈ ગયા છે અમે. એમાં ગુજરાતનો ફાયદો થઈ ગયો છે. ચમ કે જે પરદેશમાંથી ઇન્વેસ્ટમેન્ટ થાય છે ગુજરાતની અંદર, ગુજરાત ખચાખચ ઘોડાના માફક વિકાસ કરે છે. પણ જે એનઆરઆઈ લોકો ગુજરાતની અંદર પ્રોપર્ટી બાય કરી છે, ઇન્વેસ્ટમેન્ટ કરી છે, તો ત્યાં આગળ ગુજરાતની અંદર જે ચોટ્યો છે ને એને પાવર ઓફ એટર્ની આપવામાં આવે છે, વિશ્વાસ મૂકવામાં આવે છે કે તું મારી વસ્તુ આચરજે. પણ એ લોકો ધીમે દગો કરે છે, એને નાટક કરે છે, હિસાબ બતાવતો નહીં, વિશ્વાસ ઉઠી જાય છે ત્યાં આગળ. એટલે ધીમે નુકસાન ગુજરાતને જ પડે છે. એટલે આવા લોકો બજારમાં નંગ જે ફરતો હોય ને આવું નાટક કરવા વાળા એમને બજારની અંદર ચોટમાં ખેંચી લાવો. આવા નમૂનાના ફોનના ગલ્લા લઈ તો 2-3 સજ્જન પુરુષોને ફોન બોન ખવડાવો, ના મોન તો કાફાનું ડબલું કરું ને મોઢા ઉપર ઘસી લો અને ગધેડી ઉપર બેરી ખટાખટ મારતો ઈ નહીં દોડાવો. અમુક નમૂના હું સમજી જઈ એ તો એના રહે છે, બહુ કમાય છે. પ્રોપર્ટી બાય કરી લે છે, આપણે એનું વતું કહી નો કે એવી ગણતરી રાખે છે. પણ આવું ના થવું જોવે. એનઆરઆઈ ઉપર ગુજરાતનો વિકાસ ટક્યો છે 30-35%. એનઆરઆઈ ખાલી ત્યાં શોપિંગ કરે છે ને તો જેના મોટા ધંધા ચાલી છે. ગુજરાતનો વિકાસ થાય છે. જે જગ્યાએ આવું ખોટું ચાલતું હોય તો સજ્જન પુરુષો એનો વિરોધ